अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। माરું નામ મોહમ્મદ સાઇન ખણુસિયા છે। આજે હું તમારી સમક્ષ રેન વોટર હાર્વેસ્ટિંગ વિશે પ્રેઝન્ટેશન રજૂ કરવા જઈ રહ્યો છું। રેન વોટર હાર્વેસ્ટિંગ એટલે વરસાદી પાણીનો સંચય। વરસાદના પાણીને એકત્રિત કરીને તેનો સંચય ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે કરવું। આ રીત પાણીની તંગીની સમસ્યા ઉકેલવાની સૌથી સારી રીતોમાંની એક છે। આ રીતે પાણીનો સંચય ઘર, શાળા અથવા રહેણાંક વિસ્તારોમાં સરળતાથી કરી શકાય છે। આપણને વરસાદી પાણીના સંચયની જરૂર શા માટે છે? પૃથ્વી પરનું પીવાલાયક પાણી મર્યાદિત છે। ઉનાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં પાણીની તંગી જોવા મળે છે। ભૂગર્ભજળના અતિ ઉપયોગના કારણે તેનું સ્તર ઘટતું જાય છે। વરસાદી પાણીનો સંચય ભવિષ્ય માટે પાણી બચાવવામાં, પૂર ઘટાડવામાં અને ભૂગર્ભજળનું સ્તર ફરી વધારવામાં મદદ કરે છે। વરસાદી પાણીના સંચયના ફાયદા: આપણને સ્વચ્છ પાણી પ્રાપ્ત થાય છે। નગરપાલિકા પરની આપણી નિર્ભરતા ઘટે છે। જમીન ધોવાણ અને પૂરની સમસ્યા ઘટાડવામાં મદદ મળે છે। ભૂગર્ભજળના સ્તરમાં વધારો થાય છે। શુદ્ધિકરણ બાદ બાગ બગીચામાં, રસોઈમાં અથવા પીવા માટે આ પાણીનો ઉપયોગ કરી શકાય છે। આ પ્રણાલી કેવી રીતે કાર્ય કરે છે? છત પરથી અથવા ખુલ્લા વિસ્તારોમાંથી વરસાદના પાણીને એક મોટા પીપળામાં એકત્ર કરવામાં આવે છે। ત્યારબાદ તેને સરળ રીતથી કાંકરી અને કોલસા વડે ગાળવામાં આવે છે। પાણીનો સંગ્રહ ટાંકીમાં કરવામાં આવે છે અથવા ખાડાઓ દ્વારા જમીનમાં ઉતારી શકાય છે। સંગ્રહિત પાણીનો જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય છે। રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણીનું સંચય: બધા મકાનોમાં એક સામાન્ય ભૂગર્ભ ટાંકી બનાવવામાં આવે છે। બધા ઘરોના છતના પાઇપોને એક જ તંત્ર સાથે જોડવામાં આવે છે। પાર્કિંગ અથવા બગીચાના વિસ્તારોમાં કૂવાઓ બનાવવામાં આવે છે। પાંદડા અને ધૂળને દૂર કરવા માટે ફિલ્ટર્સ લગાવવામાં આવે છે। આ રીતે પાણીનો સંગ્રહ કરી શકાય છે। મોટા સમુદાયના સ્તરે વરસાદી પાણીનો સંચય: વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે મોટા તળાવ અથવા ટાંકીનો ઉપયોગ કરવામાં આવે છે। વરસાદના પાણીને વહેતું અટકાવવા માટે ચેકડેમ બનાવવામાં આવે છે। સાર્વજનિક બગીચા, રસ્તાઓ અને શાળાઓના કિનારે ખાડાઓ બનાવવામાં આવે છે। આ રીતે સમગ્ર વિસ્તારમાં ભૂગર્ભ જળ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે। વિદ્યાર્થીઓની ભૂમિકા: શાળા અને આસપાસના વિસ્તારમાં વિદ્યાર્થીઓએ લોકોને જાગૃત કરવા જોઈએ। શાળામાં વરસાદી પાણીના સંચયની નાની મોટી યોજનાઓમાં લોકોને મદદ કરવી જોઈએ। પરિવારને વરસાદનું પાણી સંગ્રહ કરી શકે તેવી ટાંકી લગાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ। સરકાર શું કરી શકે છે? સરકારે દરેક મકાનમાં વરસાદી પાણીનું સંચય ફરજિયાત કરવું જોઈએ। સરકારે વરસાદનું પાણીની વ્યવસ્થા સ્થાપિત કરવા માટે લોકોને સહાય આપવી જોઈએ। સરકારે ચેકડેમ, તળાવ અને કૂવાઓ બાંધવા જોઈએ। લોકોમાં અને શાળાઓમાં જાગૃતિ અભિયાન ચલાવવા જોઈએ। વરસાદનું પાણી વેડફાઈ ન જાય તે માટે પાણી નિકાલ વ્યવસ્થા સુધારી એ જ પાણીને એકત્ર કરવાની વ્યવસ્થા કરવી જોઈએ। અંતે હું એટલું જ કહેવા માંગીશ કે પાણી અમૂલ્ય છે, તેથી આપણે તેને બચાવવું જોઈએ। વરસાદી પાણીનું સંચય સરળ, સસ્તું અને ખૂબ અસરકારક છે। આપણે સૌ મળીને ભવિષ્યને પાણીની દ્રષ્ટિએ સુરક્ષિત બનાવી શકીએ છીએ। ચાલો આપણે વરસાદના દરેક ટીપાને બચાવીએ। થેન્ક યુ।